ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો? બધા મજામાં ને? તો હું સુસ્મિતા મેડમ આજે તમારો જે 7મો પાઠ છે કચ્છ અને દેવ્યાની, આ પાઠનું હું એક્સપ્લેન કરશું. એના પહેલાં જો છોકરાઓ, આ એક પ્રી ટાસ્ક આવે છે, રીડ ધ સ્ટોરી વાય ધ આસમાન. તો પહેલાં આજે આપણે એ વાંચી લઈએ છીએ. તો શરૂ કરીએ છીએ આજનું એક્સપ્લેનેશન. રીડ ધ સ્ટોરી બાય ધ આસમાન. Once upon a time, a Brahmin named Agniswami lived in Brahmavarsal on the bank of the Yamuna. એક વખતે યમુના નદીના કિનારે બ્રહ્મસ્થ અગ્નિસ્વામી નામનો બ્રાહ્મણ રહેતો હતો. He had a beautiful daughter called મંદ્રવતી. તેને મંદ્રવતી નામની છોકરી હતી. With the passage of time, she became mature enough to get married. સમય જતો તે પુખ્ત કે લગ્ન કરવાની ઉંમરે પહોંચી હતી. The young man came for her hand, but her father approved none of them, so stayed there waiting. 3 યુવાનો તેની સાથે લગ્ન કરવા આવ્યા, પરંતુ તેના પિતાએ એકને પસંદ ન કર્યો. તેથી તે 3 ત્યાં રાહ જોતા રહ્યા. Meanwhile, Mandravati, suffering from severe fever, died. The sad young man performed her final rituals. After that one offering, they made there a hermitage and began live preserving her ashes. તે દરમિયાન સખત તાવને કારણે મંદરવતી મૃત્યુ પામી. એક ઉદાસ યુવાને તેની છેલ્લી વિધિ કરી. પછી તેને ત્યાં આ ઝૂંપડી આશ્રમ બનાવી તેની ભસ્મને સાચવી. The second one, taking her bones, reached the Ganga. બીજો જે યુવા હતો તે તેને અસ્થિ અને હાડકાં લઈને ગંગાએ પધારવા ગયો. The third one became a saint and wandered the places of pilgrimage of the country. જે ત્રીજો યુવા હતો તે સાધુ બની ગયો અને દેશના યાત્રા સ્થાને ફરવા લાગ્યો. Once a young man happened to be a guest of a Brahmin who knew a Sanjivini Vidya. The host Brahmin, pleased with his service and devotion, taught him the Vidya. એક વખતે એક યુવાન સંજીવની વિદ્યાના જાણકાર બ્રાહ્મણનો મહેમાન બન્યો. યજમાન બ્રાહ્મણ તેની સેવા અને ત્યાગથી ખુશ થયો અને તેને વિધિ શીખવી. Learning the Vidya, he rushed to Brahmasal. After reaching there, he told the whole story to the young man who was living near the ashes. પછી તે ભસ્મ જનવનાર યુવાને મળ્યો અને તેની બધી વાત કરી. અને પછી તે જેવા મંત્ર બોલ્યા અને ભસ્મ પર પાણી છોટ્યું તો તુરંત જે છોકરી સજીવ બની જીવતી થઈ અને એને છોકરી પાછો જીવતી થઈ ગઈ વિદ્યાથી. As soon as chanted the mantra and sprinkled the water on the ashes, the girl revived. By that time, third one returned from the pilgrimage. તે જે સમય ત્રીજો યુવાન પર ત્યાં યાત્રા સ્થળે પાછો આવ્યો. જીવતી છોકરીને 3 જણા લગ્ન કરવા ઝઘડવા લાગ્યા.
પહેલાએ જે છું seeing the girls alive, the wind quarrel climbed marry her. The first said that this was become a fish mantra. She came to life, whereas the second said that it was a peace pilgrimage. She revived. The third one claimed it only because it's preserving her as she came of life. પહેલાએ કહું કે આ છોકરી મારા મંત્રથી જીવતી થઈ છે, જ્યારે બીજાએ કહું તેની યાત્રાના સ્થળોની મુલાકાતથી તે સંજીવન થઈ ગઈ છે, જ્યારે ત્રીજાએ કહું તો તેની ભસ્મ જળવી માટે સંજીવન થઈ શકે છે. As they went, wise men their village and told him their case. The wise man said the person who had preserved the ass would be the husband. તેમણે ઝઘડો ચાલુ જ રાખ્યો. છેવટે તે ગામના ટાણા માણસ પાસે આવ્યા. એ ડાળા માણસે ભસ્મ જાનવરીઓને કહ્યું કે તે તેનો પતિ થાય. જે સંજીવની વિદ્યા શીખ્યો હતો એને તેને પિતા થાય અને ત્રીજો તેનો ભાઈ થાય. Father, the person learning Sanjeevani Vidya was father, and the third one would be her brother. આ માણસે ભસ્મ જાનવરોને કહ્યું કે તે તેનો પતિ થાય. જે સંજીવની વિદ્યા શીખ્યો હતો તે તેનો પિતા થાય અને ત્રીજો તેના ભાઈ થાય. Now discuss the reason why wise men gave such a judgment. હવે અમે ચર્ચા કરો કે આવો જવાબ કેમ આપ્યો હતો. એ ચિંતા ભાઈ અને પતિના કન્યા સાથેનો ચર્ચા કરો. હવે જે છે read the description of some Indian mythological characters, find out some details and write short introduction of last two characters. કેટલાક ભારતીય પુરાણોનો પાત્રનું જે છે વર્ણન વાંચો, કેટલીક માહિતી શોધો અને છેલ્લા બે વાતની આપશો. બ્રાહ્મણ બલરામ. બલરામ શું હતો? બલરામ વોઝ ધ એલ્ડર બ્રધર ઓફ લોર્ડ કૃષ્ણ. બલરામ કૃષ્ણના મોટા ભાઈ હતા. બલરામ is considered as the 8 incarnations of Vishnu. Another view considers him to the incarnation says scorpion. એટલે બલરામ વિષ્ણુ ભગવાનના 8મા અવતાર ગણાય છે. બીજા મહાત્મા પ્રમાણે તેઓ શેષનાગ સાપના અવતાર મનાય છે. એના પછી છે ઇન્દ્ર. ઇન્દ્ર is considered as the king of gods. He is also the god of firemament. He holds possesses the unbeaten weapon called Vajra. ઇન્દ્ર દેવના રાજા મનાય છે. તેમની પાસે કદીએ વિનાશ ન પામે તેવું જ વજ્ર હથિયાર છે. એના પાછળ છે શેષનાગ. શેષનાગ is the king of the serpents or nags. He has 1,000 heads. He is the god and carry of Vishnu. It also said the wears the earth of his head, the wool of a club. He vomits and rumors which destroy the world. શેષનાગ બધા જ નાગના રાજા હતા. તેમને હજારો મસ્તક હતા. તે વિષ્ણુ ભગવાનના સારથી હતા. એવું કહેવાય છે કે તેમને મસ્તક ઉપર ધરી રાખી હતી પૃથ્વીને. કલ્પનાના અંતે તેમને અગ્નિની ઉલટી કરી આખી દુનિયા વિનાશ કર્યો. હવે છે મેનકા. મેનકા વોઝ અ બ્યુટીફુલ અપ્સરા ઇન ધ કોર્ટ ઓફ Indra. When Vishwamitra performed of Indra becoming fearful and the Menka to the end, tap Vishwamitra and Menka succeed in it. મેનકા ઇન્દ્રના દરબારની એક સુંદર ગણિકા અપ્સરા હતી. જ્યારે વિશ્વામિત્ર તપ કરતા હતા ત્યારે તે તપથી ગભરાઈને વિશ્વામિત્ર તપને ભંગ કરાવવા તેમને મેનકાને મોકલી હતી અને મેનકા તેમાં સફળ થઈ હતી. હવે એને છે ગંગા.
The Ganga is the holiest river. It is said that he was in the heaven by the efforts of the king. Bhagirath in the Ganga agreed to come to earth. One of the earth he was taken up by Lord Shiva on his head. She was trapped. There are veins. He asked forgiveness. Lord Shiva released her, so it said Ganga flows from the head of Lord Shiva. ગંગા સૌથી વધુ પવિત્ર નદી છે. એમ કહેવાય છે કે સ્વર્ગમાં વહેતી હતી. ભગીરથ રાજાના પ્રયત્ને ગંગા પૃથ્વી પર આવતા તૈયાર થઈ હતી. પૃથ્વી પર શંકર ભગવાને તેને તેમના મસ્તક ઉપર ઘડી લીધી હતી. તેને ત્યાં ફસાવી હતી અને જ્યારે તેને માફી માંગી ત્યારે શંકર ભગવાને તેને મુક્ત કરી હતી. આથી કહેવાય છે ગંગા શંકર ભગવાનના મસ્તકમાંથી વહે છે. હવે એક છે અંગદ ને અસ્વસ્થામાં. અંગદ ને અસ્વસ્થામાં. એના પછી આપણે છે આજે જો છે છોકરાઓ. આ પ્રિટસ હું એક્સપ્લેન કર્યું. એના જે મેઇન છે તમારા કચ્છ અને દેવ્યાની આ હું બીજું લેક્ચરમાં તમને એક્સપ્લેન કરશું. આમાં P3માં એક મેચ ધ મિનિંગ વર્ડ રાઇટ ધ નંબર બ્લેન્ક શબ્દો સાથે અર્થ ગોઠવો. ખાલી જગ્યામાં નંબર લખો. આમાં જે છે તમને કરવાનું રહેશે. હું હોમવર્કમાં તમે મને બતાવજો તો હું તમને એના આન્સર કહી દઈશ. પહેલો 1માં 2 આવે, 2માં 5 આવે, 3માં 1 આવે, 4માં 6 આવે, 5માં 7 આવે, 6માં 3 આવે, 7માં 4 આવે. કેમ? ડીસી જે છે આ સન ઓફ માનુ. સંન્યાસી કોણ છે? સંન્યાસી છે આ સન ઓફ બેતલ.